સૌને મૈત્રીપૂર્ણ હૃદય જોડી નમસ્કાર. મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ બોધિસત્વ મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબની વંદનની સાથે જેની આજે સુવર્ણ જન્મ જયંતિ મનાવી રહ્યા છે એ પંતે સંરક્ષિત પંતે ઉર્જન સંરક્ષિત વંદનની સાથે સાથે અહીં દીક્ષા ગામ માલવણમાં ઉપસ્થિત બ્રહ્મચારીગણ, બ્રહ્મચારી આનંદ સાથે, બ્રહ્મચારી મિત્રસંઘ, બ્રહ્મચારી ત્રિસંઘ, ધર્મમિત્ર ત્રિસંઘ તેમજ ત્રિરત્ન ચંદ્રરાજ છે એમને પણ વંદન કર્યું. આમ તો મને મનોગત કહેવા માટે કહેલું છે તો ડૉક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને જે મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધનો ધર્મ એમનો આદર્શ જે મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબે પોતાના જીવનમાં આચરણમાં ઉતારેલો અને એમણે જે પ્રબુદ્ધ ભારત બનાવવાનું સ્વપ્ન જોયેલું અને 14મી ઓક્ટોબર 1956ના રોજ એમણે બૌદ્ધ ધર્મની દીક્ષા પોતાના ગુરુ ચંદ્રમણિ થેરો પાસેથી લઈ અને 5 લાખ કરતાં વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી. તો એ પછી એમનું જે અધૂરું કામ હતું એ ભંતે ઉર્ગેન સંરક્ષિતે અને 30,000 કરતાં વધુ બૌદ્ધ ધર્મની એમણે લોકોને દીક્ષા આપેલી અને એ જે ડૉક્ટર બાબા સાહેબ તથાગત ગૌતમ બુદ્ધનો આદર્શ બૌદ્ધ ધર્મ અને સંઘનો જે આદર્શ હતો એ વ્યક્તિગત માનવ જીવનમાં કઈ રીતે આચરણમાં મૂકી શકાય વ્યક્તિગત પોતાની ક્ષમતા મુજબ અને જેવી રીતે તથાગત ગૌતમ બુદ્ધ સરળ ભાષામાં આપણે સમજી શકાય લોકો સમજી શકે એ રીતે વાત કરતા હતા. ભંતે સંરક્ષિતે પણ અભણ વ્યક્તિ નાનામાં નાનો વ્યક્તિ પણ સમજી શકે એ રીતે એમણે પોતાના પ્રવચનો આપેલા અને એમણે અનેક પુસ્તકો પણ લખેલા જેમાંનું એક પુસ્તક સર્વે ઓફ બુદ્ધિઝમ જે જગવિખ્યાત એમની એક કિતાબ છે. તો એમણે જે આધ્યાત્મિક કુલો ભારત અને અન્ય દેશોમાં જોકે જગતના ઘણા બધા દેશો ભંતે સંરક્ષિતનો જે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ છે એની શાખાઓ છે એમાં ઘણા બધા ધર્મચારીઓ અને ધર્મમિત્રો પણ છે. એવી રીતે હું પણ એક ધર્મમિત્ર અને હું વ્યક્તિગત મૈત્રીપૂર્ણ હૃદયે આભાર માનું છું ધર્મચારી આનંદ સાહિત્યનો કે તેઓ મને અહીં આધ્યાત્મિક કુલમાં અહીં લાવ્યા અને જે ભંતે સંરક્ષિત કે જે ડૉક્ટર બાબા સાહેબના આદર્શ મુજબ એમણે જે પરિકલ્પના હતી એમના મત મુજબનો ધર્મનો પ્રચાર પ્રસાર હતો અને કઈ રીતે પોતાનું આધ્યાત્મિક જીવન જીવી શકાય ડૉક્ટર બાબા સાહેબના મત મુજબ એ જ પરિકલ્પના એમણે આચરણમાં ઉતારી અને આપણને એ રીતે આચરણ કરવા માટે પ્રેરિત કરવા માટે જે અહીં ધર્મચારી આનંદ સાહિત્ય અને અન્ય ઘણા બધા ધર્મચારી કદાચ આ દીક્ષાધામ બનાવવા માટે એમણે મહેનત કરી હશે. તો એ દીક્ષાધામ માલવણ ગુજરાતની મધ્યમાં આવેલું છે જેમાં ગુજરવદી અને સોહારી ગામના પણ યુવાનોએ ખૂબ જ શરૂઆતમાં મહેનત કરી અને મેં પણ લગભગ એકાદ વર્ષ અહીં સેવા આપેલી હતી. તો ભંતે સંરક્ષિતનો આ જે આદર્શ છે એ આપણા વ્યક્તિગત જીવનમાં આપણે કઈ રીતે એ આદર્શને ઉતારી શકીએ. તો મને અહીં આવવાથી એક તો ફાયદો એ થયો કે આમ તો મારું પહેલાંનું જીવન ડૉક્ટર બાબા સાહેબને હું માનતો પણ એમનો જે બૌદ્ધ ધર્મ પ્રત્યેની એમની અભિરુચિ અને એ વિશેષ ખ્યાલ નહોતો. હું એક બહુજન સમાજ પાર્ટી કે સામાજિક કે બાબા સાહેબના મિશન સાથે જ માત્ર જોડાયેલો હતો પરંતુ એમનું જે આધ્યાત્મિક જ્ઞાન હતું જે મને ધર્મચારી આનંદ સાહિત્યના મળવાથી એમાં થોડો ઘણો ઉજાસ થયો અને એ પછી ધર્મચારી આનંદ સાહિત્યના કહેવા મુજબ જ અને ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ મુજબ ઘણા બધા ગામડાઓમાં બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાના ઘરે આવતા પ્રસંગોમાં જે ડૉક્ટર બાબા સાહેબનું સ્વપ્ન હતું નવા સમાજની રચના અને જે મૂર્તિમંત કરવા માટે ભંતે સંરક્ષિતે આ જે સંઘની સ્થાપના કરી છે તો એ સંઘમાં આવીને મને એવું લાગે છે ખરેખર જીવનમાં ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે
હશે કદાચ મારી ક્યાંક ભૂલો પણ થતી હશે આચરણમાં, પણ શક્ય હોય ત્યાં સુધી એ ભૂલ બીજી વખત ન થાય એ માટે પ્રયત્નો કરીશ. અને ભંતે સંરક્ષિત મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ અને તથાગત ગૌતમ બુદ્ધના ધર્મને આગળ વધારવા માટે શક્ય એટલા પ્રયત્નો કરીશ. આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય. જય સાધુ.